ગુજરાત ઈવી હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જિંગ અહેડ ટુ 2047 અંગે સેમિનાર યોજાયો હતો। જોઈએ તે વિશેનો અમારો આ ખાસ અહેવાલ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જિંગ અહેડ ટુ 2047 અંગે સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઈવી ક્ષેત્રના ઉદ્યોગકારો, રોકાણકારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઉદ્યોગકારો માંડલ, બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં ઈવી ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન યુનિટ શરૂ કરી શકે તે માટે રાજ્ય સરકારે સીમલેસ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે। ગ્રીન ગ્રોથ, ઇલેક્ટ્રિક મોબિલિટી, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર વગેરે નવા યુગના ઉભરતા સેક્ટર્સ છે જે ઇનોવેશન અને સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન પણ આપે છે। વાઇબ્રન્ટ સમિટની આ 10મી એડિશનમાં અમે આવા ઉભરતા સેક્ટર્સ પર ફોકસ કરીને વિશેષ સેમિનારના આયોજન કર્યા છે। દેશમાં ઈવી માર્કેટમાં ખૂબ જ ઝડપથી ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે। સ્કૂટર અને ટુ વ્હીલરમાં 400 સ્ટાર્ટઅપ શરૂ થયા છે। ઈવી માર્કેટ 4 લાખ કરોડનો નિકાસ કરે છે। ઈવી ઇન્ડસ્ટ્રી 25 લાખ કરોડના રોકાણનો ટાર્ગેટ પૂર્ણ કરવાની છે ત્યારે આગામી સમયમાં ગુજરાત ઓટોમોબાઈલ હબ બની જાય તો નવાય નહીં। ભારતનું ઈવી માર્કેટ આગામી 5 વર્ષમાં 1 કરોડ યુનિટ ઉત્પાદન કરશે અને 5 કરોડ લોકોને રોજગાર આપશે। Our mission, our target is to make Indian automobile industry in the world #1 manufacturing hub. और इसमें सरकार ने काफी निर्णय किए हैं और गुजरात भी इसमें हब बन गया है। गुजरात में ऑटो क्लस्टर्स में अहमदाबाद में सालन, वडोदरा में हलीम, मंडल, बेचराजी, हंसलपुर, विठलपुर सब जगह पर ये क्लस्टर बहुत अच्छे तरीके से हुए हैं और इसके कारण एंसिलरी इंडस्ट्रीज में भी काफी डेवलपमेंट हुई है। ભવિષ્યમાં ભારત ઈવી ઉત્પાદનમાં નિકાસકાર દેશ બનશે। ઈવી ચાર્જિંગ સેટઅપ બનાવવામાં પર્યાવરણ મંત્રાલય ખૂબ જ અગ્રેસર રીતે કામ કરે છે। 22,000 સ્થળે ઈવી ચાર્જિંગ સેટઅપનું કામ ચાલે છે। गुजरात की भूमि पर कि हम सामान्य मानवी को जो बसों में सफर करता है उसको ईवी बस इसलिए देना चाहते हैं कि वह भी प्रदूषण मुक्त रोजमर्रा की जिंदगी जीने वाला प्रदूषण मुक्त वाहनों का सदुपयोग कर सके, इसलिए ज्यादा से ज्यादा ईवी बसों को हमने जोड़ दिया था। तो ये सामान्य मानवी के पहुंच तक भारत का ईवी मूवमेंट उसके उपयोग में आए, इस दृष्टि से आप सब गुजरात के अंदर आप सब अपना ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે। ઈવી સેક્ટરમાં પણ આગામી દિવસોમાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ થશે। કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, ગાંધીનગર।